ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો આપણો જે ટોપિક છે તે છે દ્રવ્યના ગુણધર્મો. ચાલો દરેક જણ નોટ કરશે. સામાન્ય રીતે જેટલા પણ દ્રવ્ય છે તેના ગુણધર્મને આપણે બે રીતે જોવાના છે. એક તો આવશે તેનો ભૌતિક ગુણધર્મ અને બીજો કયો આવશે રાસાયણિક ગુણધર્મ. તો દ્રવ્યના બે ગુણધર્મ, એક આવશે ભૌતિક અને જે બીજો આવશે તે છે રાસાયણિક. ચાલો, કોને કહેવાય ભૌતિક ગુણધર્મ અને કોને કહેવાય રાસાયણિક ગુણધર્મ? તો દરેક જણ નોટ કરશે. ભૌતિક ગુણધર્મ કોને કહેવાય? એવા ગુણધર્મ કે જેને જાણવા માટે, એવા ગુણધર્મ કે જેને જાણવા માટે રાસાયણિક ફેરફાર કરવાની જરૂર નથી. રાસાયણિક ફેરફાર કરવાની જરૂર નથી. સંગઠન એટલે કે પ્રમાણ બદલવાની જરૂર નથી. રાસાયણિક ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. સંગઠન બદલવાની કોઈ જરૂર નથી. પદાર્થની જે ઓળખ છે એને પણ બદલવાની જરૂર નથી. ચાલો ધ્યાનથી જુઓ. જે ગુણધર્મને જાણવા માટે રાસાયણિક ફેરફાર કરવાની કોઈ જરૂર નથી, સંગઠન બદલવાની કોઈ જરૂર નથી, ઓળખ બદલવાની પણ કોઈ જરૂર નથી, આવા ગુણધર્મોને ભૌતિક ગુણધર્મ કહેવાય. તો જેને જાણવા માટે રાસાયણિક ફેરફાર કરવાની જરૂર નથી, સંગઠન બદલવાની જરૂર નથી, ઓળખ બદલવાની જરૂર નથી, એવા ગુણધર્મને ભૌતિક ગુણધર્મ કહેવાય. જેમ કે રંગ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ વગેરે. આ બધા ભૌતિક ગુણધર્મો છે. અને હવે આપણે ચર્ચા કરીશું રાસાયણિક ગુણધર્મ. કયો ગુણધર્મ? રાસાયણિક. પેલા કરતા ઉલટું ટોટલી. જેમાં રાસાયણિક ફેરફારની જરૂર પડે છે, સંગઠન બદલવાની જરૂર પડે છે, ઓળખને પણ ઘણી વખત બદલવી પડતી હોય છે. ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું કે જેવા રાસાયણિક ફેરફાર કરવો પડે છે તેવા ગુણધર્મને રાસાયણિક ગુણધર્મ કહેવાય છે. જે ગુણધર્મને જાણવા માટે કોઈ રાસાયણિક ફેરફારની જરૂર પડતી નથી તેવા ગુણધર્મને ભૌતિક કહેવાય. અને જેને સમજવા માટે રાસાયણિક ફેરફાર કરવો જરૂરી છે, રાસાયણિક પ્રક્રિયાઓ કરાવવી જરૂરી છે, તેવા ગુણધર્મને રાસાયણિક ગુણધર્મ કહે છે. અને રાસાયણિક ગુણધર્મના ઉદાહરણમાં આપણે લખી શકીએ એસિડિકતા, બેઝિકતા વગેરે. બરાબર, જેના વિશેની ચર્ચાઓ આપણે આગળ કરવાની છે. આટલી વસ્તુ દરેક જણ નોંધી લો. દ્રવ્યના ગુણધર્મો જોઈ એકવાર. ઓકે, આગળ વધીએ. હવે જે ટેક્સ્ટ બુક અનુસાર જે તમારો ટોપિક આવે છે તે છે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. અને આ જે ટોપિક છે તેના વિશેની ચર્ચા મેં મારા આગળના લેક્ચરોમાં કરેલી છે, બેઝિકમાં કરેલી છે. બરાબર, તો દરેક જણે એકવાર બેઝિકમાં એકમ પદ્ધતિ વાળો ટોપિક જોઈ લેવો. એકમ પદ્ધતિ વાળો ટોપિક દરેકે જોઈ લેવો. ઓકે, છતાં પણ આપણે ચર્ચા કરીએ. ચાલો, એકમ પદ્ધતિમાં યાદ કરો મેં તમને લોકોને શું કીધેલું. પહેલાના સમયમાં ઘણી બધી એકમ પદ્ધતિ હતી, એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી ગયેલા. એ પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે જુદા જુદા દેશોના પ્રતિનિધિઓ હતા, તે લોકો ભેગા થયેલા અને ભેગા થઈને તેમણે નક્કી કર્યું કે હવે આપણે એક એવી એકમ પદ્ધતિ બનાવવી જોઈએ કે જે સમગ્ર વિશ્વમાં દરેક દેશોમાં એક કોમન હોય, એક સામાન્ય હોય. અને છેલ્લે આપણા જે પ્રતિનિધિઓ જે અલગ અલગ દેશના હતા ભેગા થયેલા અને તેમણે એક એકમ પદ્ધતિ બનાવી ભેગા થઈને, જેને આપણે નામ આપેલું એસઆઈ એકમ પદ્ધતિ. તો દરેકને ખબર હોવી જોઈએ બરાબર કે એકમ પદ્ધતિમાં અત્યારે જે સૌથી પ્રચલિત છે તે કઈ પદ્ધતિ છે?
એસઆઈ એકમ પદ્ધતિ. ઓકે, ચાલો જે મેઇન પોઈન્ટ છે આપણે તેના ઉપર જ વાત કરીશું. એસઆઈ એકમ પદ્ધતિ. એસઆઈ એકમ પદ્ધતિમાં આપણે 7 ભૌતિક રાશિઓને સ્વીકારેલી છે. તો દરેક જણ મારી સાથે બોલતા રહેજો અને લખતા રહેજો. કેટલી ભૌતિક રાશિ? 7. પહેલી કઈ? લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, પછી થર્મોડાયનેમિક તાપમાન. કયું તાપમાન? થર્મોડાયનેમિક તાપમાન. દ્રવ્યનો જથ્થો, અને છેલ્લું કયું આવતું હતું? જ્યોતિ તીવ્રતા. ચાલો, આટલી રાશિઓનો આપણે સમાવેશ કરેલો. એને સંજ્ઞા આપી દે. લંબાઈની સંજ્ઞા નોંધી લેજો L, દળની સંજ્ઞા M, માસ, સમયની સંજ્ઞા T, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા I, તાપમાનની સંજ્ઞા T, દ્રવ્યના જથ્થાની સંજ્ઞા ઈટા અથવા તો n પણ વપરાય છે. દ્રવ્યના જથ્થાને દર્શાવવા માટે ઘણી વખત ઈટા વપરાય, તો ઘણી વખત સ્મોલ n, ઘણી વખત mu પણ વપરાય છે. અને જ્યોતિ તીવ્રતાને દર્શાવવા માટે સંજ્ઞા વપરાશે I nu. ઓકે, આ સંજ્ઞા વપરાશે. તો ભૌતિક રાશિના નામ એની સંજ્ઞા થઈ ગઈ. હવે એની બાજુમાં આપણે એકમ લખીશું અને એકમોની સંજ્ઞા લખીશું. ચાલો લખવા લાગો દરેક જણ જાતે જ. આગળના વિડીયોમાં મેં બહુ સારી રીતે શીખવાડેલું છે અને YouTube પર હજુ પણ એ વિડીયો અવેલેબલ છે. બરાબર, મારો બેઝિક વાળો, તો દરેક જણે એની અંદર એકવાર નજર મારી લો. ચાલો, લંબાઈનો SI એકમ કયો હતો? મીટર. દળનો SI એકમ કિલોગ્રામ. સમયનો SI એકમ સેકન્ડ. વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર. તાપમાનનો SI એકમ કેલ્વિન. દ્રવ્યના જથ્થાનો SI એકમ કયો હતો? મોલ. જ્યોતિ તીવ્રતાનો SI એકમ કયો હતો? સ્મોલ cd અને કેન્ડેલા કહેતા હતા. ઓકે, આ 7 ભૌતિક રાશિ આપણી પાસે હતી. આના સિવાય યાદ કરો ફિઝિક્સમાં, આ કેમેસ્ટ્રી છે બરાબર ને, પણ કેમેસ્ટ્રીમાં પણ ભૌતિક રાશિ તો આવવાની છે. ફિઝિક્સમાં આ 7 ભૌતિક રાશિની સાથે યાદ કરો 2 પૂરક ભૌતિક રાશિ પણ આવતી હતી. આ 7 ની સાથે બીજી 2 શું આવતી હતી? પૂરક ભૌતિક રાશિ પણ આવતી હતી. એને પણ બોલી લો. પહેલી કઈ હતી? બોલો. સમતલ કોણ, જેને આપણે સંજ્ઞા આપતા હતા થીટા. અને બીજી કઈ હતી? ઘન કોણ, જેને આપણે સંજ્ઞા શું આપતા હતા? ઓમેગા. બરાબર ને? જે સમતલ કોણ છે એ સમતલ કોણ એનો SI એકમ રેડિયન હતો. અને જે ઘનકોણ છે તેનો SI એકમ કયો હતો? SR, t રેડિયન. ઓકે, રેડિયન અને t રેડિયન ખ્યાલ છે ને? તો આટલી વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ. પેલામાં તમે થીટા શોધવા સૂત્ર લખતા હતા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. અને આમાં તમે સૂત્ર યાદ કરો લખતા હતા ઓમેગા બરાબર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ઓકે ને? તો આટલી વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ. આ આપણી છે SI એકમ પદ્ધતિ, એકમો. ઓકે, તો આ વસ્તુ દરેકને આવડવી જોઈએ. નોંધી લો. ચાલો, એના પછી અહીંયા જે પણ વસ્તુ હું ઉતારું છું આ વસ્તુ હું તમને તમારા ગ્રુપમાં PDF માં મોકલવાનું છું. છતાં પણ જો તમારે ઉતારવું હોય અત્યારે જ મારી સાથે તો ઉતારી લેજો, જેથી તમારી બીજી વખત મહેનત ન થાય. હવેનો જે ટોપિક છે એ ટોપિક છે, લખજો, SI પદ્ધતિમાં વપરાતા પૂર્વકો. ચાલો ફટાફટ મારી સાથે લખતા રહેજો.
10 ની માઈનસ 24 ઘાત, 10 ની માઈનસ 21 ઘાત, 10 ની માઈનસ 18 ઘાત, 10 ની માઈનસ 15 ઘાત, 10 ની માઈનસ 12 ઘાત, 10 ની માઈનસ 9 ઘાત, 10 ની માઈનસ 6 ઘાત, 10 ની માઈનસ 3 ઘાત, 10 ની માઈનસ 2 ઘાત, 10 ની માઈનસ 1 ઘાત. એની બાજુમાં એના પૂર્વકો લખવાના છે. આ બધા ગુણક કહેવાશે અને એની બાજુમાં એના પૂર્વકો લખવાના છે. પૂર્વકોમાં યોક્ટો 10 ની માઈનસ 24 ઘાત તો યોક્ટો, 10 ની માઈનસ 21 ઘાત એને આપણે ઝેપ્ટો કહીશું. પછી એક્ટો, પછી 15 હોય તો તેને આપણે ફેમ્ટો, પછી 10 ની માઈનસ 12 ઘાત હોય તો પીકો, 10 ની માઈનસ 9 ઘાત હોય તો નેનો, 10 ની માઈનસ 6 ઘાત હોય તો માઇક્રો, પછી એવી રીતે 10 ની માઈનસ 3 ઘાત હોય તો બોલો મિલી, પછી 10 ની માઈનસ 2 ઘાત હોય તો સેન્ટી અને 10 ની માઈનસ 1 ઘાત હોય તો તેને ડેસી કહેવાશે. ઓકે, સમજો આટલા પૂર્વકો ધ્યાનથી જોજો. આ બધા પૂર્વકો છે. હવે 10 ની માઈનસ 2 ઘાત હોય તેને તમારે સેન્ટી કહેવાનું. ચાલો આને મોડે કરો. આને તમારે કમ્પલસરી આજે ગોખી નાખવાનું છે ઘરે જઈને, ગોખી નાખવાનું. સમજવા બાજુ કઈ નહીં, ગોખું. 10 ની માઈનસ 2 ઘાત સેન્ટી, 10 ની માઈનસ 1 ઘાત ડેસી, 10 ની માઈનસ 3 ઘાત મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એક્ટો, ઝેપ્ટો, યોક્ટો અને યોક્ટો. ઓકે, આ નેગેટિવ સાઇન વાળા છે. આમાં દરેકની ઘાતાંક નેગેટિવ છે, બરાબર ને? તો માઈનસ ની ઘાતાંક વાળા અમુક ગુણકો અને પૂર્વકો લખેલા છે. એને તમારે આજે મોઢે કરી નાખવાનું. એવી રીતે ધન ઘાત વાળા ગુણકો, એવી રીતે ધન ઘાત વાળા ગુણકો અને એની બાજુમાં આપણે એના પૂર્વકો, એને પણ આપણે મોઢે કરવાના છે. ચાલો લખજો મારી સાથે. 10, 10 ની 2 ઘાત, 10 ની 3 ઘાત, 10 ની 6 ઘાત, 10 ની 9 ઘાત, 10 ની 12 ઘાત, 10 ની 15 ઘાત, 10 ની 18 ઘાત, 10 ની 21 ઘાત અને 10 ની 24 ઘાત. ઓકે, ચાલો 10 હોય તેને આપણે ડેકા કહીશું. એવી રીતે 10 ની 2 ઘાત હોય તો તેને આપણે હેક્ટો કહીશું. 10 ની 2 ઘાત એને હેક્ટો કહેવાશે. 10 ની 3 ઘાત તો બધાને ખબર જ છે, કિલો. 10 ની 6 ઘાત એને આપણે કહીશું મેગા. પછી 10 ની જ્યારે 9 ઘાત હોય તો તેને તમારે ગીગા કહેવાનું અને 10 ની જ્યારે 12 ઘાત હોય તેને તમારે ટેરા કહેવાનું. જ્યારે 10 ની 15 ઘાત આપે તો તેને તમારે પેટા કહેવાનું. પછી એક્ઝા. 10 ની 18 ઘાત હોય તો તમારે શું કહેવાનું? એક્ઝા. એવી રીતે 10 ની 21 ઘાત હોય તો તેને ઝેટા તરીકે ઓળખવામાં આવે છે અને 24 ઘાત હોય તો તેને યોટા કહીશું. ઓકે, તો આ છે તમારા ગુણકો અને આ છે તમારા પૂર્વકો. તો ગુણકો અને પૂર્વકો એને આજે તમારે ઘરે જઈને એકદમ, મતલબ કે સોરી તમે ઘરે જ છો, તો ગુણકો અને જે પૂર્વકો છે એને આજે તમારે કમ્પલસરી કમ્પ્લીટ મોડે કરી નાખવાના. કામ તો લાગે જ છે, કશે ને કશે કામ તો તમને લાગશે જ. બધા નથી લાગતા, અમુક જ કામ લાગે. જેમ કે પ્રચલિત છે આ બધા, કિલો છે, મેગા છે, ગીગા છે, પછી આ બધું ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો. આ જેટલા પર પણ મેં ટિક માર્ક મારી છે ને એટલા તમને 100% કામમાં આવવાના જ છે, પણ એના સિવાયના પણ તમારે કરી નાખવાના છે. ઓકે, તો આટલી વસ્તુ આજનું તમારું ખાસ કામ છે કે ગોખી નાખો. ટાઈમ છે કોરોનાને કારણે તો કરી નાખો. ઓકે, તો આને યાદ કરવાના છે. તો એકવાર નોટ કરવો હોય તો કરી લો, જોઈ લો એકવાર તમારી રીતે. ચાલો હવે આપણે આગળ વધીશું. અમુક બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ અહીંયા લખું. ચાલો
હવે જે આપણે જોવા જઈએ તે એક્ઝેક્ટ પરીક્ષા લક્ષી તો છે નહીં, કારણ કે ચોપડીમાં તો તમને લોકોને એવું જ કહેશે કે આ બધી વસ્તુ જાણકારી માટે છે, પણ છતાં હોય આપણે અમુક પોઈન્ટ છે જેને આપણે કરીશું અને નોંધીશું જે તમારી માટે આગળ જઈને તમને કોઈને કોઈ જગ્યા ઉપર કામ લાગશે અથવા તો તમારું નોલેજ વધશે. તો દરેક જણ અહીંયા જે લખું છું એને નોંધી લેશે. હેડિંગ મારજો 1 મીટર. કોને કહેવાય 1 મીટર? તો દરેક જણ લખે 1 સેકન્ડના 1/2 299 792 458 માં ભાગ જેટલા સમયમાં પ્રકાશ શૂન્ય અવકાશ માં કાપેલા અંતરને 1 મીટર કહે છે. દરેક જણ નોંધે. જો કે હું પીડીએફ મોકલીશ એમાં છે જ બધું, એટલે તમારે અત્યારે ખાલી બેઠા બેઠા જોવું હોય. કોને કહેવાય 1 મીટર? 1 મીટર બીજું કશું નથી. 1 મીટર પ્રકાશે શૂન્ય અવકાશમાં કાપેલું અંતર છે. 1 મીટર એ પ્રકાશે શૂન્ય અવકાશમાં કાપેલું અંતર છે, પણ કેટલા સમયમાં? 1 સેકન્ડના આટલા ભાગના સમયમાં. તમે 1 સેકન્ડનો આટલામો ભાગ લઈ લો, 1/299 792 458. વિચાર કરો કેટલો નાનો ભાગ. 1 સેકન્ડનો આટલો ભાગ કેટલો નાનો કહેવાય. તમે 1 સેકન્ડનો 10મો ભાગ કરો તો 1/10 કહેવાય. 1/10 એટલે કે 0.1. 1 સેકન્ડનો 100મો ભાગ લો તો 1/100 એટલે કે 0.0 કહેવાય. 0.01 કહેવાય. 1 સેકન્ડનો 1000મો ભાગ કરો તો 1/1000 બરાબર 0.001 આવે. આ 1000મો ભાગ નથી, અહીંયા તો 1000 કરતા 1 2 3 4 5 6 7 8 9 9 આંકડા આવે છે. 9 આંકડા. અહીંયા તો ખાલી 2 3 અને 4 જ આંકડા છે. અહીંયા તો 9 આંકડા છે. તો એટલો મોટો ભાગ સમજ પડી કે ના પડી? 1 સેકન્ડનો 1/299 792 458મો જે ભાગ છે, એટલા ભાગની જે સેકન્ડ થઈ, નાનામાં નાની સેકન્ડ, એ સેકન્ડમાં શૂન્ય અવકાશમાં પ્રકાશ જે અંતર કાપે એને 1 મીટર કહેવાય. ફરીથી 1 સેકન્ડના આટલા ભાગમાં શૂન્ય અવકાશની અંદર પ્રકાશ જે અંતર કાપશે તેને 1 મીટર કહેવાશે. યાદ રાખવાનું છે. પરીક્ષામાં કોઈ વ્યાખ્યા પૂછાવાની નથી. 1 મીટરની ગેરંટી આપું છું, બરાબર? પણ જનરલ નોલેજ માટે આ વસ્તુ તમને કહી રહ્યો છું, યાદ રાખજો. ચાલો એના પછી આગળ વધીએ આપણે. લખો નંબર 2. સમયનો એકમ કોને કહેવાય? સેકન્ડ કહેવાય કે ના કહેવાય? તો હવે આપણે વાત કરીશું 1 સેકન્ડ કોને કહેવાય. લખો સીઝિયમ 133 પરમાણુની ધરા અવસ્થાના 2 અતિ સૂક્ષ્મ સ્તરો વચ્ચે થતી સંક્રાંતિના વિકિરણો ના 91 92 63 17 70 આવર્તોનો સમયગાળો. સમજો. સીઝિયમ 133, માની લો કે આ તમારો સીઝિયમ 133 નો પરમાણુ છે. એ પરમાણુની માની લો કે 2 ધરા અવસ્થા છે. આપણે ધ્યાનમાં લઈએ ધરા અવસ્થાને કંઈક આ રીતે જોજો. માની લો કે સીઝિયમના પરમાણુની 2 ધરા અવસ્થા આ 2 છે. એ લોકો એવું કહે છે કે સીઝિયમના પરમાણુની જે ધરા અવસ્થા છે, એ ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની જે પણ સંક્રાંતિ થાય, સંક્રાંતિનો મતલબ ઇલેક્ટ્રોન નીચેથી ઉપર જાય તો ઘડીકમાં ઉપરથી નીચે આવે. સમજો, ખાલી જેટલું સમજાય એટલું સમજો, બહુ ડીપમાં ઉતરવાની જરૂર નથી, બરાબર? કારણ કે જનરલ નોલેજ મળે છે, વધારે ડીપમાં આપણે એને જાણવાનું નથી.
તો એવું કહે છે કે સીઝિયમનો પરમાણુ, એ સીઝિયમના પરમાણુમાં માની લો કે બે ધરા અવસ્થા મેં અહીંયા બતાવેલી છે. માની લો, માનવાનું છે, પરમાણુ દેખાય જ તમને નથી દેખાતો, પણ તમે માનો છો ને કે હશે. એવી રીતે એની અંદર પણ બે ધરા અવસ્થા દેખાવાની નથી, પણ હશે એવું માની લો. આ બે જે ધરા અવસ્થા છે, એ ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન નીચેથી ઉપર પણ જઈ રહ્યો છે, ઉપરથી નીચે પણ આવી રહ્યો છે, એ પણ માનો. ઇલેક્ટ્રોન ઉપર નીચે થતો હશે. એ જે ઉપર નીચે થવાની જે ક્રિયા છે તેને સંક્રાંતિ કહેવાય. શું કહેવાય? સંક્રાંતિ. તો એ જે સંક્રાંતિ છે, બીજી એક વસ્તુ, નીચેથી ઉપર ગયા, ઉપરથી નીચે આવ્યા, નીચેથી ઉપર ગયા, ઉપરથી નીચે આવ્યા, આ ઘટનાને આવર્ત પણ કહેવાય, આવર્ત ગતિ પણ કહેવાય. જ્યારે કોઈ પદાર્થ એક બિંદુથી બીજા બિંદુએ, બીજાથી એક, એકથી બે, બેથી એક, એકથી બે, બેથી એક આવી ગતિ કરે તો તેવી ગતિ આવર્ત ગતિ પણ કહેવાય. તો તમારો ઇલેક્ટ્રોન ઉપર નીચે સંક્રાંતિ કરે છે, મતલબ કે તમારો ઇલેક્ટ્રોન ઉપર નીચે આવર્ત ગતિ કરે છે. શું કરે છે? આવર્ત ગતિ. એકવાર ઉપરથી નીચે આવે, એક દોલન પૂર્ણ થયું કહેવાય. બીજી વાર ઉપરથી નીચે ગયો, બીજું દોલન પૂર્ણ થયું કહેવાય. ત્રીજી વાર ઉપરથી નીચે ગયો, ત્રીજું દોલન પૂર્ણ થયું કહેવાય. હવે ધ્યાનથી સાંભળજો. જ્યારે તમારો ઇલેક્ટ્રોન નીચેથી ઉપર, ઉપરથી નીચે ગતિ કરે તો એને સંક્રાંતિ કરી પણ કહેવાય, એને દોલન કર્યા પણ કહેવાય. હવે તમને એવું કહે છે કે એ જે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે છે, એ સંક્રાંતિના કેટલા આવર્ત હોવા જોઈએ? 91, 92, 63, 70, 70. મતલબ કે જે પણ આંકડો છે ને 91, 92, 63, 70, એટલી વખત ઇલેક્ટ્રોન જ્યારે ઉપર નીચે કરે ને, આટલી વખત ઇલેક્ટ્રોન જ્યારે ઉપર નીચે કરે ને, એટલા સમયને 1 સેકન્ડ કહેવાય. તો 1 સેકન્ડ એટલે એવો સમયગાળો કે જેની અંદર સીઝિયમ પરમાણુની જે બે ધરા અવસ્થાઓ છે, એ બે ધરા અવસ્થાઓમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કેટલી વાર થઈ જાય? 91, 92, 63, 70. સમજ પડે કે ના સમજ પડે તો ઇટ્સ ઓકે, જવા દો. ટૂંકમાં આ જે પૂર્વગો છે એટલે સુધી તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ બે માહિતી જસ્ટ ખાલી જાણકારી માટે હતી. ફરીથી 1 સેકન્ડના આટલામાં ભાગ જેટલા સમયમાં પ્રકાશ જે પણ અંતર કાપે તેને 1 મીટર કહેવાય. અને સીઝિયમ પરમાણુની ધરા અવસ્થામાં બે અતિ સૂક્ષ્મ સ્તરો વચ્ચે જે પણ સંક્રાંતિ થાય છે, એ સંક્રાંતિના મોડે કરી નાખો 91, 92, 63, 70 આટલા આવર્તનો જે સમયગાળો છે, એ સમયગાળો 1 સેકન્ડ હશે. એટલે 1 સેકન્ડમાં આટલા આવર્ત થાય. આવર્તનો મતલબ ઉપર નીચે જવું, એવું તમારે સમજી લેવું. ક્લિયર થયું? તો બસ આની અંદર બીજું કંઈ તમારે વધારે કરવાની જરૂર નથી. હું જે પણ પીડીએફ તમને મોકલીશ, એ પીડીએફ ની અંદર 7 ભૌતિક રાશિના જે એકમો છે ને, મીટર, કિલોગ્રામ, સેકન્ડ, મોલ, કેન્ડલા, આ બધાની વ્યાખ્યા આપેલી છે. તમને કોઠામાં બધાની વ્યાખ્યા આપેલી છે, પણ તમારે કોઈની વ્યાખ્યા કરવાની નથી. એ 7 ભૌતિક રાશિના એકમોમાંથી મેં તમને 2ની વ્યાખ્યા કરાવી. એક તો મીટરની કરાવી અને એક સેકન્ડની કરાવી. એ પણ યાદ રહે તો ઠીક છે, બાકી હમણાં એને પણ ભૂલી જાઓ. પાછળથી હું તમને જ્યારે કહું ત્યારે એ રીતે એને યાદ રાખવાની છે. જોકે પરીક્ષા માટે આ બંને ઇમ્પોર્ટન્ટ નથી. સમજ પડી? પરીક્ષા માટે તમારી ઇમ્પોર્ટન્ટ એક જ વસ્તુ છે, કઈ? 7 ભૌતિક રાશિ, તેના એકમો, પૂર્વગો. પૂર્વગો પણ બધા નહીં, મેં જેટલા ટીક કરેલા તેટલા પણ કરવાના બધા. પણ આ જે 7 ભૌતિક રાશિના એકમોની જે વ્યાખ્યા આપેલી છે ને, એ કોઠો તમારે કરવાનો. ઓકે, તો જોઈ લો આટલી વસ્તુ. પછી નવી વસ્તુ સાથે આગળ વધીએ.